વિદ્યાર્થી મિત્રો, આર્ટ સાયન્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટર 1 ની વાત કરીશું। વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર। આજના આધુનિક યુગમાં ટેકનોલોજીના વિકાસનો ખૂબ જ મહત્વનો ફાળો છે। આપણે જાણીએ છીએ કે ઉર્જા છે તો એના ઘણા બધા પ્રકારો છે, જેમ કે આપણે કહીએ સ્થિતિ ઉર્જા છે, ગતિ ઉર્જા છે, યાંત્રિક ઉર્જા છે। આવી ઉર્જા ઘણા બધા પ્રકારની છે, જુદા જુદા એના સ્વરૂપ છે। હવે આપણે પ્રશ્ન એ થાય કે એમાં આ વિદ્યુત છે, વિદ્યુત ઉર્જા એ શું કામ મહત્વની છે? તો પહેલી વાત એ કે વિદ્યુત ઉર્જા છે એનો સંગ્રહ કરી શકાય છે। બીજો એનો મહત્વનો ફાળો શું? તો કે એક સ્વરૂપમાંથી એને સરળતાથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે। વિદ્યુત એ ટેકનોલોજીના વિકાસની માતા પણ કહી શકાય, એવું આપણે કહી શકીએ। અને આ વિદ્યુત છે એનો પાયાનો પથ્થર એટલે વિદ્યુત ભાર। અહીં આપણે ચેપ્ટરનું નામ છે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર। આ ચેપ્ટરમાં આપણે આના વિશે શીખવાનું છે। સૌથી પહેલા આપણે પ્રસ્તાવનાની વાત કરીએ। ઊન છે, રેશમ છે, આવા પદાર્થો સાથે જ્યારે પેપરને ઘસવામાં આવે, ઊન કે રેશમ ના કપડા સાથે પેપરને ઘસવામાં આવે ત્યારે આકર્ષણ થતું જોવા મળે છે। આ હલકા પદાર્થો છે એ આકર્ષણ પામે છે। આવું વૈજ્ઞાનિકોએ કીધું ઈસવીસન પૂર્વે 1600 પૂર્વે। ગ્રીસ વૈજ્ઞાનિકે આની વાત કરી છે, થેલ્સ ઓફ મેલેટસ। એને આ બાબતમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે। અહીંયા આપણે એવા દ્રવ્યની વાત કરવાની થશે। સૌથી પહેલા આપણે વાત કરી કે વિદ્યુત છે, વિદ્યુત નામ જે છે એ ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન, એનો અર્થ થાય છે એબલ। ઇલેક્ટ્રોન કે જેનો અર્થ થાય છે એબલ। દ્રવ્યની અમુક જોડીઓ એવી જોવા મળી, વૈજ્ઞાનિકોને દ્રવ્યની અમુક જોડી એવી જોવા મળી કે જે આકર્ષણ પામે છે। હવે આ જે હલકા પદાર્થો છે કે જે આકર્ષણ પામે છે, તો હલકા પદાર્થોમાં કયા કયા? એના માટે ઘાસનું તણખલું, બરુની ગોળી, કાગળનો ટુકડો, આ જે હલકા પદાર્થો છે એ આકર્ષણ પામે છે એટલે કે ચોટે છે। દ્રવ્યની અમુક જોડીઓ જોવા મળી કે આવા હલકા પદાર્થો છે એ આકર્ષણ પામે છે। એટલે આપણે અહીંયા એના ઉદાહરણની વાત કરવાની છે। અહીંયા આપણે એના ઉદાહરણની વાત કરી તો એકદમ સરળ પ્રયોગ છે, એકદમ સરળ પ્રયોગ છે કે કાગળની પટ્ટી લઈ એને ઇસ્ત્રી કરવાની, હળવા હાથે ઇસ્ત્રી કરવાની। આ કાગળની પટ્ટી છે એને ટીવીની સ્ક્રીન કે મોનિટરની સ્ક્રીન ના સંપર્કમાં લઈ જવામાં આવે તો આકર્ષણ પામે છે। કાગળની જે પટ્ટી છે એ સ્ક્રીન સાથે ચોટે છે, આકર્ષણ પામે છે, અમુક સમય સુધી ચોટી રહે છે અને પછી નીચે પડી જાય છે। હવે અહીંયા પ્રયોગ છે એ ફરીથી હું કહું છું કે કાગળની પટ્ટી લઈ એને ઇસ્ત્રી કરવાની છે। મોનિટરની સ્ક્રીન કે ટીવીની સ્ક્રીન એના સંપર્કમાં આ પટ્ટી રાખવાની, તો આ પટ્ટી છે એ સ્ક્રીન સાથે ચોટે છે, આકર્ષણ પામે છે। આવું આપણને જોવા મળે છે। એટલે આ એકદમ સરળ પ્રયોગ છે। આ પ્રયોગ તમે પણ ઘરે કરી શકો।
કાગળની પટ્ટીને ઇસ્ત્રી કરી ટીવી કે મોનિટર સ્ક્રીન ના સંપર્કમાં લાવવામાં આવે તો એ ચોટી જાય છે, આકર્ષણ પામે છે. હવે અહીંયા આપણે બીજી થોડીક વાત કરી કે આપણા રોજિંદા જીવનમાં પણ આપણને આવું ક્યાંક જોવા મળે છે. આપણા વ્યવહારો રોજિંદા જીવનમાં પણ આવી બાબતો આપણને જોવા મળે છે. ક્યાં જોવા મળે? તો કે આપણે જે સિન્થેટિક કપડાં પહેરીએ છીએ કે સ્વેટર પહેરીએ, સિન્થેટિક કપડાં કે સ્વેટર આપણે પહેરતા હોઈએ અથવા ઉતારતા હોઈએ ત્યારે આપણને તણખા જોવા મળે છે અથવા તડ અવાજ આવતો સંભળાય છે. બરાબર સમજો. સિન્થેટિક કપડાં કે સ્વેટર જ્યારે આપણે પહેરીએ છીએ કે ઉતારીએ છીએ ત્યારે આપણને તડ અવાજ સંભળાય છે અથવા તણખા આપણને જોવા મળે છે. તો આ શું કામ આવું થાય છે? આવો અવાજ શું કામ આવે છે? હજી એક બીજું ઉદાહરણ લેવું હોય તો તમે લઈ શકો કે મહિલાઓ જે સાડી પહેરે છે, પોલિએસ્ટરની સાડી, તો આ સાડીમાં પણ આવો જ અનુભવ થાય છે. તડ અવાજ આવે છે કે તણખા ઝરતા દેખાય છે. આપણો અનુભવ છે. બરોબર. આપણા વ્યવહાર જીવનમાં સિન્થેટિક કપડાં છે, બરોબર, એ શરીર સાથે ઘસાય કે આવું બનતું હોય ત્યારે તડ અવાજ કે તણખા ઝરતા આપણને દેખાય છે. તો આનું કારણ શું? તો એનું કારણ છે વિદ્યુત વિભાગ. વિદ્યુત વિભાગ. હવે વિદ્યુત વિભાગ છે એનો અર્થ શું થાય? તો કે વિદ્યુત વિસર્જન. વિદ્યુત વિભાગ અથવા તમે એને કહો કે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ અથવા બીજા શબ્દમાં વિદ્યુત ભારનું વિસર્જન. વિદ્યુત ભારનું વિસર્જન. હજી વિદ્યુત વિભાગ છે એનું તમારે બીજું ઉદાહરણ લેવું હોય તો મેઘગર્જના દરમિયાન જે વીજળી આવે છે, આકાશમાં જે વીજળી થાય છે, એ પણ તમે વિદ્યુત વિભાગનું ઉદાહરણ લઈ શકો. હજી આનાથી આગળ આપણા વ્યવહારુ જીવનમાં આપણો સામાન્ય અનુભવ છે કે ઘણી વખત આપણે કારનો દરવાજો ખોલી અથવા બસમાં બેઠા હોઈએ ત્યારે આપણે સ્લીપ થયા પછી લોખંડની પાઇપને આપણે અડી છે તો આપણને ઝટકો લાગે છે, થોડાક ઝટકાનો આપણને અનુભવ થાય છે. તો આ જે વસ્તુ છે એ વિદ્યુત વિભારને કારણે થાય છે. બરોબર. જેવી રીતે આપણે વાત કરી કે તડ અવાજ આવે છે, તણખા ઝરે છે, પછી સેજ વિદ્યુતનો ઝટકો લાગે છે. આ જે મેં તમને ઉદાહરણ આપ્યા, બરોબર, એનું કારણ છે વિદ્યુત વિભાર અથવા તમે એમ કહો કે વિદ્યુત ભારનું વિસર્જન. અને ઇંગ્લિશમાં આપણે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કહેવામાં આવે. ફરીથી આપણે આગળ વધી તો આ મેં તમને એક ઉદાહરણ આપ્યું કે આપણને સ્થિર વિદ્યુત ભાર છે એ ક્યાં જોવા મળે. એના માટે એકદમ સરળ પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ છે એ તમે ઘરે પણ કરી શકો. એનાથી આગળ હવે આપણે બીજી વાત કરી ऊन के રેશમના કપડા સાથે ऊन के રેશમના કપડા સાથે કાચનો સળિયું ઘસતા. આ પ્રવૃત્તિ એવી છે કે ઊન કે રેશમનું કપડું હોય એની સાથે કાચના સળિયાને ઘસવામાં આવે તો શું થાય? તો એવું જોવા મળે છે કે રેશમ, આમાંનો કે આપણો રેશમનો ટુકડો છે અને આમાંનો કે કાચનો સળિયો છે.
આ બેને એકબીજા સાથે ઘસવામાં આવે તો રેશમનો ટુકડો છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે અને કાચનો સળિયો છે એ ધન વિદ્યુત ભારિત બને છે. હવે આની આ પ્રવૃત્તિ આપણે બીજી વખત કરવાની છે. એમાં બે રેશમ કે ઊનના ટુકડા લેવાના છે. બે રેશમ કે બે ઊનના ટુકડા લેવાના છે. એની સાથે આપણે બે કાચના સળિયા ઘસવાના છે. હવે આ પ્રવૃત્તિ છે એની હું આકૃતિ દોરું છું કે આ માનો કે સ્ટેન્ડ છે, દ્રઢ આધાર છે, ત્યાંથી શિરોડું લટકાવેલી રેશમની દોરી છે. હવે એની સાથે આપણે આ કાચના સળિયાને લટકાવવામાં આવે તો બનશે શું? તો આ એક આપણો કાચનો સળિયો છે, આ આપણો બીજો કાચનો સળિયો છે. પ્રવૃત્તિમાં આપણે શું કહ્યું હતું કે રેશમ છે એની સાથે કાચના સળિયાને ઘસવામાં આવે તો બન્યું શું? તો કે આ કાચનો સળિયો છે એ ધન વીજભારિત બન્યો હતો અને આ કાચનો સળિયો છે એ પણ ધન વીજભારિત બન્યો છે. કારણ કે પ્રવૃત્તિમાં આપણે બે રેશમના ટુકડા છે અને બેની સાથે કાચના સળિયાને બે સળિયાને ઘસ્યા છે અને હવે આપણે અલગથી એની આકૃતિ દોરી કે સ્ટેન્ડ ઉપર એક સળિયાને લટકાવ્યો છે કાચના અને બીજા સળિયાને એની નજીક રાખ્યો છે. તો બે સળિયા ઉપર ધન વીજભાર હોવાથી આ બેની વચ્ચે અપાકર્ષણ થાય છે. એનાથી આગળ જો રેશમના ટુકડો એક અને રેશમનો બીજો ટુકડો, હવે આ બે ટુકડા છે એને જો નજીક લેવામાં આવે તો એમાં પણ આપણને અપાકર્ષણ જોવા મળે છે. શું કામ? તો કે રેશમનો ટુકડો છે બે ટુકડા આપણા એ ઋણ વીજભારિત છે એટલે એની વચ્ચે અપાકર્ષણ થાય છે. એનાથી આગળ આની આ પ્રવૃત્તિ છે એ બીજી રીતે પણ થાય, બરોબર? એમાં આપણે આ જે ઉદાહરણ લીધા છે એ બદલાવાના. એને બદલે હવે આપણે એવું વિચારીએ કે બિલાડીનું ચામડું છે એની સાથે જો પ્લાસ્ટિકના સળિયાને ઘસવામાં આવે એનાથી આગળ પ્લાસ્ટિકનો સળિયો ઘસતા આ બીજી પ્રવૃત્તિ છે. જેવી રીતે આ પ્રવૃત્તિ છે એવી જ આ બીજી પ્રવૃત્તિ છે કે બિલાડીના ચામડાના પડ સાથે જેને આપણે ફર કહીએ એની સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસવામાં આવે તો શું થાય? તો બિલાડીનું જે ચામડું છે, પડ છે, ચામડીનું જે પડ છે એ ઋણ વીજભારિત ધન વીજભારિત બને છે અને પ્લાસ્ટિકનો સળિયો છે આ એ ઋણ વીજભારિત બને છે. પ્રવૃત્તિ જે આપણે રેશમ કે ઊનના ટુકડા સાથે કાચના સળિયાની પેટી તેવી જ રીતે આ પ્રવૃત્તિ કરવાની છે બિલાડીના ચામડાના પડ સાથે કે જેને આપણે ફર કહીએ એની સાથે પ્લાસ્ટિકના સળિયાને ઘસવામાં આવે તો શું થાય? તો કે આ બિલાડીના ચામડાનું જે પડ છે એ ધન વીજભારિત બને છે અને આ જે સળિયો છે પ્લાસ્ટિકનો સળિયો એ ઋણ વીજભારિત બને છે. હવે આની આ પ્રવૃત્તિ છે, બરોબર? એની આપણે આકૃતિ જોઈ તો સૌપ્રથમ આપણે દ્રઢ આધાર લઈએ અને અહીંયાથી શિરોડું લટકાવેલી રેશમની દોરી એની સાથે આપણે આ સળિયો રાખી પ્લાસ્ટિકનો કે જે ઋણ વીજભારિત છે. હવે આના સંપર્કમાં આપણે કોઈ બીજો સળિયો લેવાનો પ્લાસ્ટિકનો કે જે પણ ઋણ વીજભારિત છે તો આ બે વચ્ચે અહીંયા અપાકર્ષણ થાય છે. અગાઉ
જે પ્રવૃત્તિ કરી એ જ રીતે બે બિલાડીના ચામડાના પડ લેવાના છે અને બે પ્લાસ્ટિકના સળિયા લેવાના છે. બેયને ઘસી અને પછી આપણે આ પ્રવૃત્તિ કરી કે દ્રઢ આધાર છે, શિરોડો લટકાવેલી દોરી છે, એને છેડે આપણે પ્લાસ્ટિકનો સળિયો લટકાવ્યો છે. એવી જ રીતે બીજો સળિયો છે એને પણ આપણે રાખ્યો છે. બેયને એકબીજાની નજીકમાં લાવવામાં આવે તો અહીંયા પણ આપણને અપાકર્ષણ થતું જોવા મળે છે. એના આગળ આપણે બે જે પડ લીધા હતા, બિલાડીના ચામડાના બે જે પડ લીધા હતા એની વચ્ચે પણ અપાકર્ષણ થાય છે. શું કામ? તો કે બે ઉપર ધન વીજભાર છે. એનાથી આગળ હવે આપણે આજે કાચનો સળિયો હતો એની નજીકમાં જો પ્લાસ્ટિકના સળિયાને લઈ જવામાં આવે તો શું થાય? આજે આપણો કાચનો સળિયો એની નજીકમાં જો પ્લાસ્ટિકનો સળિયો લઈ જવામાં આવે તો શું થાય? તો કે આ કાચનો સળિયો છે ધન વીજભારિત છે, પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત છે. તો અહીંયા આપણને આકર્ષણ થતું જોવા મળે. અગાઉ જે પ્રવૃત્તિ કરી છે એમાંથી આપણે એક કાચનો સળિયો લીધો છે અને એક પ્લાસ્ટિકનો સળિયો લીધો છે. એ બેનો જો સંપર્ક કરાવવામાં આવે, નજીક લઈ જવામાં આવે તો અહીંયા આકર્ષણ થાય છે, એટલે કે એકબીજાની નજીક આવે છે. હવે આની આ પ્રવૃત્તિ છે એ હજી આપણે આગળ વિચારી તો બરૂની ગોળી. બરૂની ગોળી એટલે એનો અર્થ એવું થાય કે પોલિએસ્ટરની ગોળી. આ જે પોલિએસ્ટરની ગોળી અથવા તમે એમ કહો કે બરૂની ગોળી, આની સાથે આપણે પ્રયોગ કરી તો એમાં પેલા આપણે બ્લડ આધાર છે અને બે બરૂની ગોળી આપણે આ રીતે લટકાવી. હવે આ પ્રવૃત્તિમાં આપણે કરવાનું શું છે? તો કાચનો સળિયો છે એ આની નજીક લાવવાનો. કાચનો સળિયો છે એ આપણો ધન વીજભારિત હતો. અગાઉની પ્રવૃત્તિમાં આપણે વાત કરી કે કાચનો સળિયો છે એ ધન વીજભારિત છે. એના સંપર્કમાં આ બરૂની ગોળી લેવાની. આયા પણ એ રીતે કાચનો સળિયો છે એના સંપર્કમાં બરૂની ગોળી લેવાની. તો શું થશે? તો આ બરૂની ગોળી છે એ ધન વીજભાર મેળવશે. બે બરૂની ગોળી છે ધન વીજભાર મેળવે એટલે આ બે વચ્ચે અપાકર્ષણ થશે. એનાથી આગળ આ બરૂની ગોળી છે એના સંપર્કમાં પ્લાસ્ટિકનો સળિયો કે જે આપણો ઋણ વીજભારિત હતો આનો સંપર્ક કરાવવામાં આવે તો શું થાય? બરૂની ગોળી છે બે ગોળી એના ઉપર ઋણ વીજભાર આવશે. તો આયા પણ તમે જોઈ શકો કે અપાકર્ષણ થાય છે. આનાથી આગળ પણ તમે વિચારી શકો કે બરૂની ગોળી છે, એક બરૂની ગોળી એના સંપર્કમાં પ્લાસ્ટિકનો સળિયો લેવાનો અને બરૂની બીજી ગોળી છે એના સંપર્કમાં કાચનો સળિયો લેવાનો. તો શું થાય? તો એક બરૂની ગોળી છે એના ઉપર ધન વીજભાર આવે અને બરૂની બીજી ગોળી છે એના ઉપર ઋણ વીજભાર આવે. તો આ બે વચ્ચે આકર્ષણ થાય છે. બરૂની ગોળી છે એના એક વખત સંપર્કમાં આપણે કાચનો સળિયો લેવા, બરૂની બીજી ગોળી છે એના સંપર્કમાં આપણે પ્લાસ્ટિકનો સળિયો લેવી તો બે ઉપર અલગ અલગ વીજભાર રહેશે. તો આ બે વચ્ચે આકર્ષણ થાય છે. હવે આજે આપણે પ્રવૃત્તિ કરી એ બધી એકદમ દેખીતી રીતે એકદમ સરળ લાગે
પણ વૈજ્ઞાનિકોએ ઘણા બધા આના માટે પ્રયોગો કર્યા છે, જુદા જુદા તારણો કાઢ્યા છે અને પછી એને નિષ્કર્ષ આપ્યો છે. શું નિષ્કર્ષ આપ્યો છે? તો કે આવું શું કામ થાય? તો કે વિદ્યુત ભારને લીધે થાય. બરોબર. જેવી રીતે આપણે બલૂનની ગોળી ઉપર વાત કરી કે આના ઉપર ધન વીજભાર આવ્યો, આના ઉપર ઋણ વીજભાર આવ્યો, બરોબર. એને લીધે આપણને આકર્ષણ કે અપાકર્ષણ કે ઈ જોવા મળે છે. એટલે ઘણા બધા પ્રયોગો કરી અને પછી વૈજ્ઞાનિકોએ તારણ આપ્યું છે કે આવું થવાનું કારણ વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભાર છે, બરોબર, એ એક આંતરિક ગુણધર્મ છે. જેવી રીતે આપણે કહીએ કે ગુરુત્વાકર્ષણ બળ છે તો એના માટે જવાબદાર પદાર્થનું દળ છે. એવી જ રીતે અહીંયા આકર્ષણ બળ લાગે છે કે અપાકર્ષણ બળ લાગે છે તો એના માટે જવાબદાર છે આપણો વિદ્યુત ભાર. આ વિદ્યુત ભાર છે એ આંતરિક ગુણધર્મ છે. વિદ્યુત ભાર છે એના આપણે બે પ્રકાર પડે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. આજે જુદા પાડતો ગુણધર્મ હોય, આપણે કહીએ કે આ ધન વીજભાર છે, આ ઋણ વીજભાર છે, આ જુદા પાડવાનો જે ગુણધર્મ છે એને પોલારિટી કહેવામાં આવે. વિદ્યુત ભારને જુદા પાડવા માટેનો જે ગુણધર્મ છે એને પોલારિટી કહેવામાં આવે. હવે આપણે આજે જે શીખ્યા કે વિદ્યુત ભાર કોને કહેવાય એના વિશે આપણે અમુક પ્રવૃત્તિ જોઈ. કઈ કઈ પ્રવૃત્તિ? તો કે એક તો કાગળની પટ્ટી છે એને સ્ક્રીનના સંપર્કમાં લેવામાં આવે. પછી આપણે ઊન કે રેશમ છે એની સાથે કાચના સળિયાને ઘસવાની પ્રવૃત્તિની વાત કરી. એવી રીતે આપણે ફળ છે એની સાથે પ્લાસ્ટિકના સળિયાને ઘસવાની વાત કરી. આજે બલૂનની ગોળીવાળી પ્રવૃત્તિ કરી. તો આજે પ્રવૃત્તિ છે એ તમે તમારા ઘરે પણ કરી શકો. એટલે આ પ્રવૃત્તિ છે એ તમારે હોમવર્કમાં ઘરે કરવાની છે. અને આના પછીનો આપણો જે લેક્ચર આવશે બીજો, એમાં આપણે આ વિદ્યુત ભારની પરખ કરવા માટેનું જે સાદું યંત્ર છે એની આપણે ચર્ચા કરશું.